આપણે ત્રણ વસ્તુના બનેલા છીએ: શરીર, મન અને આત્મા. જો આત્મા નીકળી જાય તો રામ બોલો ભાઈ રામ, ધૂળનો ઢગલો. આ શરીર છે, રાજા મહારાજા ગમે એનો હોય, ધૂળનો ઢગલો કહેવાય. એટલે ચેસની રમત રમે છે, ચેસ. ઓલા શું કહે છે? હા, ચેસની અંદર રાજા હોય, વજીર હોય, કિંગ હોય, પોન હોય. એના માટે કહેવાય, when the game is over, king and pawn go back to the same box. ચેસની રમત પૂરી થાય એટલે રાજા હોય કે વજીર હોય, બધા એક જ ખોખામાં જાય. એટલે દુનિયામાં એવું જ છે. રાજા હોય, નોકર હોય, વજીર હોય, ગમે હોય, પણ આત્મા નીકળી જાય એટલે ધૂળનો ઢગલો. પછી મન છે, મનના ડૉક્ટરો છે. એટલે મન ઉપર કેટલા પુસ્તકો લખાયા છે. આખી સાયકોલોજી, સાયકાટ્રિસ્ટ બધા મન ઉપર જ જાય છે. અને બોડી ઉપર તો બધા આપણે બધા જોઈએ છે. ત્રણ વસ્તુ છે. આપણે ખાલી શરીર નથી, શરીર, મન ને આત્મા ત્રણ છે. તો આપણી ભારતીય સંસ્કૃતિ મન અને આત્મા ઉપર ગઈ છે, અને પશ્ચિમની સંસ્કૃતિઓ શરીર ઉપર ગઈ છે. જો આજે સાયન્ટિસ્ટ કોઈ બાકી રાખ્યું નથી શરીર સગવડ માટે. કેટલી સગવડ ઊભી કરી છે, પણ તોય મન માટે વ્યવસ્થા નથી, તો બધી સગવડ કોઈ કામમાં આવતી નથી. મનનું તંત્ર ખોરવાયેલું હોય, 12 અબજો રૂપિયા હોય, બધી સાહેબી હોય, સત્તા હોય, રૂપ હોય, બધું, પણ જો મન અસ્થિર હોય, જે એક જ વાત કરું તો સમજાઈ જશે બધું. નેરોબીમાં જ યોગી આપા સાથે અમે 1959ની સાલમાં આવેલા. યોગી આપા એક પારસી શેઠને ત્યાં પધરામણી કરેલી. એ પારસી કોફીના બગીચા હતા. એટલે કોફી એટલે કાચું સોનું, અને તે વખતે તો કોફીનું બધું ઘણું બધું કિંમત હતી. પછી જ્યાં યોગી આપા મકાનમાં પ્રવેશ કરે છે, એક ખૂણામાં એક મોટું પાંજરું જોયું. અને પાંજરામાં એક માણસ 4 પગે ચાલે, જાનવરની જેમ. તો યોગી આપાએ પૂછ્યું શેઠને કે આ કોણ છે, પાંજરામાં શું કરે છે? તો શેઠ રડતા રડતા કે સ્વામી, મારો એકનો એક દીકરો છે. વિચાર કર, તમારો દીકરો પાંજરામાં? તો શેઠે કહ્યું કે સ્વામી ગાંડો છે. બાપા કે ગાંડા તો ઘણા ફરતા છે, પાંજરામાં પૂરવો પડે એવું કંઈ હોતું નથી. કેટલા આપણે રસ્તામાં મળતા હોય. તો કે આ હાઈપર એક્ટિવ, એટલે આ એને બહાર કઢાય જ નહીં. એને બહાર કાઢીએ તો તોડ ફોડ બધું ચૂરા ચૂરા કહી નાખે. કોઈ વ્યક્તિને ભેટે તો હાડકા તોડી નાખે. પારસી બચ્ચો છે, 6 ફૂટ ઊંચો છે, તાકાત છે. પછી બચકું ભરે, નખ મારે, એના પેલા નખે કોઈ કાપી શકે નહીં, એટલે વધી ગયેલા. કારણ કે કોઈ જઈ જ ના શકે ને, એના મા બાપે ના જઈ શકે. એટલે સ્વામી ફરી પૂછ્યું, સ્વામી કે તમને બટકું ભરે? તો શેઠ કે સ્વામીજી, એને ક્યાં ખબર છે કે આ બધું એનું છે? એને ક્યાં ખબર છે હું એનો બાપ છું? એને ક્યાં ખબર છે આ સૂર્ય છે, ચંદ્ર છે, દિવસ છે, રાત્ર છે, નૈરોબી છે, કેન્યા છે? ક્યાં ખબર છે? આ વિચારવા જેવી વાત છે.
એકનો એક દીકરો છે, મહેલ જેવું મકાન છે, 30 તો નોકરો અંદર, એક એક વ્યક્તિને 10-10 નોકર આવે સેવા કરવાનું. આટલું બધું છે પણ કોઈ અર્થ ખરું? આટલું હોવા છતાંય કોઈ અર્થ સરે છે? કારણ શું? મન. આ બીજી બાજુ જો અમદાવાદમાં આપણી રવિવારની સભા, સત્સંગ સભા થાય છે, તો ત્યાં એક ભાઈ આવતા હતા, મૂળમાંથી 2 પગની, આટલું શરીર, આ જાંગના મૂળમાંથી કાપી નાખવાનું હતું પગ. કંઈ થયું હશે? પછી આપણી રવિવારની સભામાં આવે અને 3 કલાક આનંદ કરીને ઘરે જાય. ઘરે એનું એક 10x10ની રૂમ, એ પણ ભાડે રહે, 10x10ની રૂમ ભાડામાં. એટલે પ્રોપર્ટી પણ કાંઈ નથી, શરીર પણ 50% છે, મુખ્ય તો નીચે 2 પગ છે જ નહીં, છતાં આનંદ છે. કારણ મન છે. હા, ઓલા બધું છે, મન નથી. એની પાસે કાંઈ નથી પણ મન છે. તો જો મન કેટલું અગત્યની વસ્તુ છે. બધું હોય, આટલું તો આપણું મન બગડ્યું ના હોય, પણ જેટલું મન બગડેલું હોય, જેટલું મન ગંદુ હોય, જેટલું મન નબળું હોય, જેટલું મન અસ્થિર હોય, એટલા પ્રોબ્લેમ. આખી દુનિયામાં જે પ્રોબ્લેમ છે ને, ગંદા મન, ગંદુ મન, જેટલું કંઈ દુનિયામાં કોર્ટ કચેરી, આ બધું આ તંત્ર ગોઠવવું પડે, આ બધું ગંદુ મન છે. જો મન ગંદુ ના હોય તો કોઈ પ્રશ્ન જ ના થાય, કોઈ ઝઘડા નહીં, સ્વર્ગ બની જાય પૃથ્વી. મન કેટલું અગત્યનું છે, સમજવા જેવી વાત છે. આપણે બધે સુધારો કરીએ છીએ, મનમાં નથી કરતા. પહેલાં લોકો મુઠ્ઠીથી લડતા હતા, પછી બઠ્ઠમથી લડતા, પછી પથરાથી લડતા થયા, પછી તીર કામઠાથી, બો એન્ડ એરો, પછી બંદૂક, પછી બોમ્બ, એટમ બોમ્બ. લડવાનું મટ્યું નહીં. જેવું સુધારો ક્યાં કરવા? તો મનમાં. લડાઈ બંધ કરો. સાધન બદલ્યા, પથ્થરમાંથી એટમ બોમ્બ સુધી આવી ગયા. આ એટમ બોમ્બમાં કેટલી તાકાત છે! એક એટમ બોમ્બમાં જેટલી શક્તિ છે, આખી અમેરિકાની વીજળી 6 વર્ષ પૂરી પાડે. અમેરિકા જેટલી વીજળી વપરાય, એટલે 6 વર્ષમાં જેટલી વીજળી વપરાય એટલી એનર્જી આ એક એટમ બોમ્બમાં છે. વિચાર કરો. તો આપણે જો આ મન સુધારવાની જરૂર છે, આ સાધનો નહીં.